સેવા સંઘ દ્વારા આયોજન કરાયું। જાલોદમાંથી 150 યુવાનો દર વર્ષે પગપાળા અંબાજી ખાતે જાય છે। તેઓ રામસાગર તળાવ પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરથી પૂજા અને આરતી કરી રવાના થાય છે। નગરના અંબાજી જતા માઈ ભક્તોને ઢોલ નગારા સાથે ધામધૂમથી વાતે ગાતે ભક્તિમય માહોલ સાથે રવાના કરવામાં આવે છે। 24 વર્ષથી અંબાજી પગપાળા સંઘ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે। આજરોજ 11 દિવસે ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરે ધજા ચડાવી હતી। જય જય અંબે બોલમાળી અંબેના નારા ચાચર ચોકમાં ગુંજી ઉઠ્યા। તેમજ અંબાજી જતા માઈ ભક્તો માટે જમવા અને આરામ કરવા માટે જય માતાજી સેવા સંઘ જાલોદ દ્વારા છેલ્લા 14 વર્ષથી વિસામાનું આયોજન કરવામાં આવે છે। જેમાં આ વર્ષે પણ મહંત શ્રી દેવદરબાર આશ્રમ ગંભીરપુરા ઈડર ખાતે જાલોદના સેવાભાવી લોકો દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રીઓની સેવામાં ચા નાસ્તો ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ દિશામાં રોજના હજારો માઈ ભક્તો લાભ લેતા હોય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।